પાટણના અંબાજીનગર વિસ્તારની 5 સોસાયટીની મહિલાઓએ આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગંભીર રજૂઆત કરી હતી. સોપાનવિલા, મુનિજી સોસાયટી, માહી સોસાયટી અને એપોલો સોસાયટી સહિતની સોસાયટીઓમાં છેલ્લા 5 વર્ષથી ગટરના પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. મહિલાઓના જણાવ્યા મુજબ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને રોડ રસ્તાની સમસ્યાઓ અંગે વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ નગરપાલિકા દ્વારા આ પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ વિસ્તારમાં ગટરના પાણી ભરાવાથી રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ વિસ્તારમાં ગટરના પાણી ભરાવાથી રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાને કારણે પરિસ્થિતિ વધુ વણસે છે. મહિલાઓએ કલેક્ટરને આ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.